અપડેટ મળી રહ્યો છે. થોડી વારમાં જ હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા ખાતે લઈ જવામાં આવશે. અંતિમ તબક્કાની તૈયારી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. થોડી વારમાં જ હરિપ્રસાદ સ્વામીના દિવ્ય દેહને સોખડા મંદિર ખાતે લઈ જવાશે. હરિપ્રસાદ સ્વામીના દિવ્ય દેહને મંદિર સુધી લઈ જવા વડોદરા પોલીસે વિશેષ વ્યવસ્થા કરી છે. વડોદરા ટ્રાફિક એસીપીના માર્ગદર્શન હેઠળ મંદિર સુધી ગોઠવાઈ છે ટ્રાફિકની વ્યવસ્થા, જેથી રૂટ પર કોઈ વિક્ષેપ ન પડે અને હરિભક્તો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર ભૈલાલભાઈ અમીન હોસ્પિટલની બહાર ઉપસ્થિત છે. હરિપ્રસાદ સ્વામીના દિવ્ય દેહને મંદિર સુધી લઈ જવા માટેની તમામ તૈયારીઓ સોખડાધામ ખાતે લઈ જવામાં આવશે અને મંદિરની બહાર પણ હરિભક્તોનો જમાવડો છે. તો અત્યારે હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે. અમારા એડિટર રોનક પટેલ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રોનક, જે રીતે જોવા જઈએ તો દિવ્ય આત્મા અને લોકોના દિવ્ય આત્મા માટે પણ ઘણું બધું કામ કર્યું, દાસના દાસ બનવાની વાત, અને યુવાનો માટે અઢળક કામ કર્યું છે. વિશાલ 87 વર્ષની આ ઉંમર અને એમાંથી 56 વર્ષ સંત જીવન જીવવું અને કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યા સિવાય અને સક્રિય રહીને કામ કરવું છતાં પણ કોઈ પ્રકારનો વિવાદ ના આવે, એ હરિપ્રસાદ સ્વામીજીની કાર્યકુશળતા હતી અને તેઓની ભક્તિ પણ હતી. અને ખાસ કરીને આપણે તમામ લોકો જાણીએ છીએ કે બ્રહ્મ સ્વરૂપ જે યોગીજી મહારાજ છે તેમના તેઓ 20 વર્ષ સુધી સેક્રેટરી રહ્યા અને યોગીજી મહારાજના અત્યંત પ્રિય હતા. સૌથી મોટી વાત હરિપ્રસાદ સ્વામીની એ રહી કે તેઓએ મહિલાઓ જે છે તેમને દીક્ષા આપવાની અનુમતિ આપી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રણાલી નહોતી અને ત્યારબાદ તેઓ જે અક્ષર મંદિર ટ્રસ્ટ છે અથવા તો અક્ષર સંસ્થાન છે તેનાથી અલગ પડ્યા અને સોખડાની અંદર મંદિરની સ્થાપના કરી. હરિપ્રસાદ સ્વામીનું જો એકમાત્ર સૂત્ર જીવનમાં કોઈએ પણ ઉતાર્યું અથવા તો ઉતારવા લાયક હોય તો તે હતું કે કોઈ આત્મીય બને કે ન બને, હું આત્મીય બનીશ. અને એટલે જ તેમની તમામ સંસ્થાઓ, નામ યોગી ડિવાઇન સોસાયટી એટલે હતું કે યોગીજી મહારાજના તેઓ ભક્ત હતા. યોગીજી મહારાજે તેઓને બ્રહ્મ દીક્ષા આપેલી, પણ ત્યારબાદ આત્મીય શબ્દ સાથે તેઓનો ખાસો લગાવ હતો. એટલે એમની જેટલી પણ સંસ્થા છે, એ રાજકોટની સંસ્થા હોય, સુરતની કુળી ભરથાણાની સંસ્થા હોય, અમદાવાદમાં સંસ્થા હોય, વડોદરાની સંસ્થા હોય, તમામનું જે નામ છે તે આત્મીય સાથે જોડાય છે. બીજું સૌથી મોટી ખાસિયત તેઓની એ હતી કે તેઓનો એક સૂત્ર તેઓએ આપેલું કે પથ્થરના મંદિર નહીં પણ જીવતા મંદિર બનાવીએ, માણસને મંદિર સમાન બનાવીએ, માણસને ઇન્સાનને એટલો પવિત્ર બનાવીએ કે જેની પૂજા કરવા લાયક એ વ્યક્તિ બને. એટલે કે એ માણસના જીવનમાં એ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા હતા કે મંદિર જેટલો વ્યક્તિ પવિત્ર રહે. તેઓ હરમેશ, જે રીતે ભાગ્યેશ ઝા કહી રહ્યા હતા, હરમેશ વ્યસન મુક્તિ માટે સતત તેઓ પ્રયત્નશીલ રહ્યા, યુવાનો સાથે જોડાયેલા રહ્યા. ભૂલકું, તેમને જે જાણનાર લોકો છે તેમના વ્હીકલ્સ ઉપર જોશો તો બે શબ્દ હશે. એક જે કોઈ પણ વ્હીકલ હશે તો ફ્રન્ટ ગ્લાસ જે હશે તેના ઉપર આત્મીય શબ્દ લખ્યો હશે, તો બેક ગ્લાસ જે હશે તેની ઉપર ભૂલકું લખેલો હશે, અથવા તો જમણી બાજુ ભૂલકું લખેલું હશે અને ડાબી બાજુ આત્મીય હશે. બાળકોને હરમેશ તેઓ પહેલેથી માનતા કે બાળકોને બાળપણથી એ પ્રકારના સંસ્કાર આપવામાં આવે કે તેઓ પવિત્ર આત્મા સાબિત થાય, પવિત્ર વ્યક્તિ સાબિત થાય. સૌથી મોટી વાત એ રહી કે તેઓ આધ્યાત્મિકતામાં ચોક્કસથી માનતા હતા, પણ આધુનિક શિક્ષણને પણ એટલું જ પ્રાધાન્ય આપતા હતા. કુળી ભરથાણાની અંદર તેઓએ 2003 બાદ જે શાળા શરૂ કરી એ રાજ્યની સૌથી પહેલી સ્માર્ટ સ્કૂલ હતી. પહેલું ડિજિટલ બોર્ડથી શિક્ષણ કેવી રીતે આપવું એ તેઓ કર્યો હતો. આખો ડિજિટલ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો અને કુળી ભરથાણા જે છે સુરતના કામરેજ તાલુકાનું, ત્યાં ધોરણ 1 થી કોમ્પ્યુટરના માધ્યમથી શિક્ષણ અપાતું હતું. એ કેમ્પસની અંદર વાઈફાઈથી જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટની એન્જિનિયરિંગ કોલેજ પણ શરૂ કરી. રાજકોટની એન્જિનિયરિંગ કોલેજ ધીમે ધીમે વટવૃક્ષ બની અને એક યુનિવર્સિટીમાં તબદીલ થઈ. હરિપ્રસાદ સ્વામીજી માત્ર ગુજરાત કે દેશમાં જ હરિભક્તો તેમના નહોતા. કેનેડામાં જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, તમામ જગ્યાએ તેઓના હરિભક્તો હતા. પણ મંદિર તેમના નાના હોતા હતા અને શૈક્ષણિક સંસ્થાઓ સૌથી વધુ હોતી હતી. હરિપ્રસાદ સ્વામી છેલ્લા કેટલાક વર્ષોથી કદાચ વિદેશ પ્રવાસ નહોતા કરી શક્યા, પણ એના પહેલા હિન્દુ સંસ્કૃતિનો વધુમાં વધુ પ્રચાર થાય અને વિદેશમાં રહેતા જે ભારતીયો છે એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તે માટેનો પ્રયાસ કરતા હતા. બીજું તેમના વ્યક્તિત્વની અંદર યોગીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે સ્વામી વિવેકાનંદની પણ જે વિચારો હતા અથવા સંસ્કારો હતા તેની ઝલક જોવા મળતી હતી. કારણ કે તે ક્રાંતિકારી ગુરુ ગણાતા હતા. આધ્યાત્મિક ગુરુ જરૂર હતા, પણ ક્રાંતિકારી પણ હતા. અને દેશી ભાષામાં તેઓ કહેતા કે વેવલા વેળા છોડો અને સંસ્કૃતિને આગળ વધારો.
મજબૂતાઈથી સંસ્કૃતિને આગળ વધારો. તે ક્યારેય વિવાદમાં નથી આવ્યા, ક્યારેય તેઓએ બીજા ધર્મનો ક્રિટિસાઇઝ નથી કર્યું, પણ હર હંમેશ હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, ભગવાનની જે ભગવાન સ્વામિનારાયણે જે આપેલા સંસ્કાર છે તેને આગળ વધારતા રહ્યા છે. એટલું જ નહીં, સૌથી મોટી, જેમ મેં કહ્યું તેમ યોગીજી મહારાજે કેમ કે તેમને દીક્ષા આપી હતી. દીક્ષા આપતા પહેલા કેમ કે તેમનો જન્મ જે છે વડોદરાના ઓજસ ખાતે થયો હતો. ગોપાળદાસ પટેલ અને કાશીબાના તેઓ પુત્ર હતા અને તેમનું પૂર્વાશ્રમનું જે નામ, એટલે કે દીક્ષા લીધા પહેલાનું જે નામ હતું તે પ્રભુદાસભાઈ પટેલ હતું. ત્યારબાદ તેઓ 1955 થી 1965 સુધી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સેક્રેટરી રહ્યા. મેં આગળ 20 વર્ષ કહ્યું, પણ પરંતુ તેઓ 10 વર્ષ સુધી સેક્રેટરી રહ્યા. 5 ભાઈ વચ્ચે એક જ ભાઈ હતા, છતાં પણ તેઓએ દીક્ષા આપીને તેમના પરિવારે દીક્ષા માટે ઈચ્છા દર્શાવી. યોગીજી મહારાજે 1965ના સંવત 2021ની વિજયાદશમીના દિવસે પાર્ષદી અને ત્યારબાદ શરદ પૂનમના દિવસે ભાગવતી દીક્ષા તેઓને આપી અને ત્યારબાદ પ્રભુદાસ જેઓનું પૂર્વાશ્રમનું નામ હતું તે બદલાયું અને હરિપ્રસાદ સ્વામીનું નામ અપાયું. અને હરિપ્રસાદ એટલે કે હરિનો પ્રસાદ, ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદ, એ નામ યોગીજી મહારાજે તેઓએ આપ્યું હતું. એટલું જ નહીં, અક્ષર બ્રહ્મ ગુણાતંદજી મહારાજને જે યજ્ઞ કરીને દીક્ષા આપેલી, તેમ યોગીજી મહારાજે પણ ખાસ યજ્ઞ કરેલો. જેવી રીતે યોગીજી મહારાજને જે રીતે ગુણાતીનંદ સ્વામીજીએ યજ્ઞ કરીને દીક્ષા આપી હતી, એ જ પ્રકારનો યજ્ઞ કરી હરિપ્રસાદ સ્વામીને દીક્ષા આપવામાં આવી હતી. અને દીક્ષા વિધિ સમયે યોગીજી મહારાજે આશીર્વચન આપ્યા હતા અને કહ્યું હતું, સાંભળો ગુણાતીનંદજી સ્વામી, મૂળ અક્ષર બ્રહ્મનો અવતાર, સાંભળજો બધા. તમે 25 વર્ષ ઘરે રહ્યા, એટલે કે 25 વર્ષ બાદ તેઓ દીક્ષા લીધી હતી. તેવા સમયે પ્રભુદાસભાઈને દીક્ષા આપી સત્સંગી અને શુભ વાત કરવી, આખો હોલ જે છે તે સત્સંગ હોલ તે ઉપાડી લેવાનું, સાથે જ 51 નવા યુવકો સાધુ, એક યુવક 51 નવા યુવકો સાધુ તરીકે તૈયાર કરે, એ પ્રકારના આશીર્વાદ આપ્યા હતા. અને તેઓને સાધુ તરીકેના આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ હર હંમેશ આપણે જોયું કે તેમને સોખડાની અંદર, કારણ કે યોગીજી મહારાજ એવું ઈચ્છતા હતા કે અક્ષર પુરુષોત્તમ યુગલ ઉપાસના પ્રવર્તમાન માટે સોખડામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરની સ્થાપના થાય તેમનો સંકલ્પ હતો અને તે માટે સોખડાની જમીન પસંદ કરાઈ. જોકે કોઈ કારણોસર ત્યારબાદ તેઓ અક્ષર પુરુષોત્તમની જે સંસ્થાઓ છે, અક્ષર સંસ્થા છે, તેનાથી દૂર થયા. પણ સોખડાના કેટલાક ભક્તો ગઢડા બ્રહ્મ સ્વરૂપે યોગીજી મહારાજના દર્શન કરવા ગયેલા અને ત્યારે પણ એ જ વાત કરી હતી કે આ મંદિર, બાપાનું આવું ભવ્ય મંદિર સોખડામાં સ્થાપિત થાય એવો સંકલ્પ હતો અને એ સંકલ્પ હરિપ્રસાદ સ્વામીએ પરિપૂર્ણ કર્યો હતો. ત્યારબાદ સોખડાથી બહાર નીકળીને હરિપ્રસાદ સ્વામી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અને દક્ષિણ ગુજરાતનો જે કહી શકાય કે અલ્પવિકસિત જે વિસ્તાર હતો ત્યાં સૌથી વધુ કામ કર્યા, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર વ્યસનનું પ્રમાણ પણ વધુ હતું. કાંઠાના વિસ્તારમાં એ દૂર કરવાનું, વ્યસનનું પ્રમાણ દૂર કરવાનો તેમને પ્રયાસ કર્યો. એકવાર સ્થાપિત થયા બાદ, એકવાર આધ્યાત્મિકતા સ્થાપિત થયા બાદ આધુનિક શિક્ષણ આપવા માટેનો તેમનો આ પ્રયાસ શરૂ થયો અને તેમણે યોગી ડિવાઇન સોસાયટીની જે સ્થાપના કરી. અને યોગી ડિવાઇન સોસાયટીએ ત્યારબાદ ક્યારેય મંદિરો સ્થાપિત કરવા માટે પ્રયાસ નથી કર્યા, પણ શૈક્ષણિક સંકુલ સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યા. સ્વામી તેજ ઉંમર પણ તેઓની હતી, 27 વર્ષની ઉંમર હતી. જોકે તેઓ એ પહેલા સ્વસ્થ હતા, પણ થોડાક દિવસ પહેલા, એટલે કે ગુરુ પૂર્ણિમાએ તમામ જે સંતો છે, આશ્રમની અંદર 150થી વધુ સંતો છે સોખડામાં, એ સંતોએ જે આશીર્વાદ મેળવતા હોય છે ગુરુના, એ પ્રકારે આશીર્વાદ મેળવ્યા. પરંતુ ત્યારબાદ કિડનીનો, કેમ કે તેમને પ્રોબ્લેમ પણ હતો, એટલે કિડનીની બીમારીના કારણે તેઓને ડાયાલિસિસ માટે વડોદરા લઈ જવા પડ્યા અને ગઈકાલે રાત્રે 11 વાગે તેઓ દેહત્યાગ કર્યો છે. એટલે સ્વાભાવિક રીતે જ આપણે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ. હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં ભક્તો છે. અને સૌથી મોટી વાત યોગી ડિવાઇન સોસાયટીની અને તમામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોની એ રહેલી છે કે હર હંમેશ શિસ્તમાં માણે છે. અહીંના જે અમરીશ દીક્ષા આપવામાં આવે છે, અમરીશ તરીકે કહેવામાં આવે છે કે જેઓ સંસારી પણ હોય છે, સંસારમાં રહી ધર્મની સેવા કરવા માટે અમરીશ દીક્ષા આપવામાં આવે છે. અને જે અમરીશ દીક્ષા કરે છે તે આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર. સફેદ કલરનો શર્ટ આજીવન તે લોકો પહેરતા હોય છે, નીચે ગ્રે કલરનું પેન્ટ હોય છે, પણ શર્ટ અથવા તો ટી શર્ટ જે પણ પહેરતા હોય છે, મોટાભાગે શર્ટ પહેરતા હોય છે. સ્વયંસેવક તરીકે તેઓ એકવાર દીક્ષા લેવાની તૈયારી કરતા હોય છે, પહેલા સફેદ શર્ટ પહેરતા હોય છે, ત્યારબાદ એ શર્ટ ક્રીમ કલરનો, જે એક પ્લેટ પણ આપવામાં આવે છે જે શર્ટના પોકેટ ઉપર લગાવતા હોય છે, અને એ ક્રીમ કલરના શર્ટ સાથે આ હરિભક્તો જે હોય છે અમરીશ દીક્ષા લીધા બાદ સમાજની સેવા કરતા હોય છે. હર હંમેશ સુરતની અંદર પણ મેં જોયું છે કે તેમના
પ્રવચનો મેં પણ સાંભળ્યા છે. મને યાદ છે 2003 થી 2004ની વચ્ચે અમૃત મહોત્સવ હતો, અને અમૃત મહોત્સવ જે હોય છે તે જ્યારે હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય દિને યોજાતો હોય છે, યુવાનોને જોડવાનો પ્રયાસ કરતા હોય છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર 2003-04ની અંદર અમૃત મહોત્સવ યોજાયો હતો. કાશીરામ રાણા તેમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ જેટલા અમૃત મહોત્સવ યોજાય છે તેની અંદર મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો, ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ હોય, તમામ પક્ષના રાજકીય આગેવાનો, સંતો જોડાતા હોય છે. ક્યારે તેઓએ ધર્મ કે સંપ્રદાય વચ્ચેનો ભેદ નથી રાખ્યો, ઉચ્ચ નીચનો ભેદ નથી રાખ્યો. તેમના જે હરિભક્તો છે તે તમામ જ્ઞાતિના હરિભક્તો છે. મૂળ તો તેઓ પાટીદાર જ્ઞાતિના હતા, પટેલ હતા, પણ તેમના હરિભક્તો જે છે તે તમામ જ્ઞાતિના હરિભક્તો હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે મહિલાઓને દીક્ષા આપવાની અનુમતિ સૌથી પહેલા તેઓએ આપેલી. ચોક્કસથી તે સમયે એક વિવાદ હોઈ શકે છે, કારણ કે એ પહેલા એ દીક્ષા નહોતી અપાતી. પણ આજે પણ તમે જોશો તો સોખડાનું જે હરિધામ છે તેમાં 2 આશ્રમ શાળા છે. એકમાં જે સંતો છે તે રહે છે, તો બીજું જે તેનાથી દૂર એક બીજું આશ્રમ આવેલું છે જ્યાં મહિલા સંતો રહે છે, કે જેઓ મહિલાઓ જે દીક્ષા લીધેલી છે તે રહે છે. અને કેમ કે જે સંતો છે તે મહિલાઓને નથી મળતા, પણ સંપ્રદાયની વાત, ભગવાન સ્વામિનારાયણનો જે સંદેશ છે તે મહિલાઓ સુધી પણ પહોંચે, તમામ પરિવારો સુધી પણ પહોંચે. અને એ જ કારણ રહ્યું હતું કે ભલે સંતો ન પહોંચી શકતા હોય, પુરુષ સંતો મહિલાઓ સુધી ન પહોંચી શકતા હોય, પોતાની વાત ન મૂકી શકતા હોય, સંદેશ ન આપી શકતા હોય, પણ મહિલાને દીક્ષા આપી, મહિલા સંતો બનાવી, તે મહિલાઓ પાસે જાય છે. અલગ અલગ સમાજના અલગ અલગ વિસ્તારની મહિલાઓ પાસે જાય છે અને ભગવાન સ્વામિનારાયણ યોગીજી મહારાજજી જે સંસ્કાર આપ્યા છે તેની વાત કરતા હોય છે. આ 2 તસવીર જોઈ શકો છો. એક હરિધામ સોખડાની તસવીર છે અને બીજી હોસ્પિટલ બહારની તસવીર છે. હરિધામ સોખડાની અંદર સ્વાભાવિક રીતે તેઓની 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગે અંતિમ સંસ્કાર અપાશે અને તેમના દિવ્ય વિગ્રહને 5 દિવસ સુધી દર્શનાર્થે રખાશે. જો કોવિડનો કાળ છે ત્યારે અલગ અલગ પ્રદેશ બનાવવામાં આવે છે. જેવી રીતે કે સુરતનો જે પ્રદેશ છે તેને હરિપ્રદેશ કહેવામાં આવે છે. એવી રીતે અલગ અલગ ગુજરાતના જે ઝોન છે, જિલ્લા જે છે તેના અલગ અલગ પ્રદેશ આપ્યા છે, અને અલગ અલગ પ્રદેશના તેમના અમરીશો ત્યાં છે. તે લોકોને સૂચના અપાઈ છે કે કયા દિવસે કેટલા વાગે કયા લોકો દર્શન કરવા આવશે, જેના કારણે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા પણ ન સર્જાય. એટલું જ નહીં, તેની સાથે કોવિડના નિયમોનું પાલન પણ થાય. તેમની જે પ્રેસ નોટ છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે, માસ્ક પહેરી સામાજિક અંતર જાળવીને દર્શને કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમ કે પ્રેમ સ્વરૂપ સ્વામી જે છે તે વડોદરાની જે માફ કરજો રાજકોટની જે આ યુનિવર્સિટી છે તેનું સંચાલન કરે છે, તે અને ગુરુપ્રસાદ સ્વામી કે જે હરિધામ સોખડામાં રહીને સ્વામીજીની સેવા કરતા હતા, તે બંને આ જવાબદારી ઉઠાવી છે. અમુક સંતો અત્યારે પણ મંદિરમાં છે, અમુક સંતો ચોક્કસથી હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે, પણ મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે ત્યારે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, નિયમોનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરાય છે. અને કેમ કે હાઈ પ્રોફાઇલ સંત હતા, આધ્યાત્મિક ગુરુ હતા, ત્યારે સ્વાભાવિક રીતે જ અનેક સામાજિક રાજકીય આગેવાનો પણ ત્યાં પહોંચશે, અનેક સંતો પણ પહોંચશે, અનેક સંપ્રદાયના સંતો પણ પહોંચશે. સવારથી અનેક સંપ્રદાયના સંતો સાથે મારી વાત થઈ રહી છે. તમામ લોકો કહી રહ્યા છે કે અમારા જ્યારે પણ કાર્યક્રમ હોય તો હરિપ્રસાદ સ્વામીજી આવતા હતા. બીજું પણ એ યાદ કરાવી દઉં, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ ગયા ત્યારબાદ હરિપ્રસાદ સ્વામી ત્યાં ગયા હતા, કારણ કે આ બંને ગુરુભાઈ હતા. એક વાત ચોક્કસથી અલગ હતી, પણ બંને વચ્ચેની એક સામ્યતા એ હતી કે બંને ભગવાન સ્વામિનારાયણનો સંદેશ આગળ વધારવા માંગતા હતા. બંનેના જે ગુરુ હતા તે યોગીજી મહારાજ હતા, અને એટલે જ હરિપ્રસાદ સ્વામી ત્યાં ગયા હતા. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. જે આશીર્વાદ લેવા આવનાર લોકો છે તેની અંદર મોટાભાગના યુવકો અને તરુણ જોવા મળી રહ્યા છે. બીજું એ હતું કે જ્યારે પણ કોઈ પણ યુવાનને તેઓ મળવા આવતા તેઓ પારખી લેતા, કોઈ તરુણ હોય, બાળક હોય, તેની ક્ષમતા અને શક્તિ પારખી લેતા, અને એ પ્રકારે તેઓ બોધ પણ આપતા. તેઓની એક અલગ વાત એ હતી કે તેઓ જે હરિભક્ત છે તેઓ સાથે ખાનગી કરતા હતા. તેમના લાખો હરિભક્તો છે કે જેઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખુદ સ્વામીજી મળ્યા છે, અને હરિપ્રસાદ સ્વામી તેઓની સાથે ખાનગી વાત કરતા હતા. એટલે કે ખાનગીની અંદર દિલ ખોલીને હરિભક્ત પોતાનું જીવન આખું સ્વામીજી સમક્ષ ખુલ્લું મૂકતા હતા. અને કોઈ પણ પ્રકારની વિટંબણા હોય, એ સામાજિક વિટંબણા હોય, બાળકો સાથે જોડાયેલો કોઈ સવાલ હોય, શિક્ષણ સાથે જોડાયેલો સવાલ હોય, પણ હરિપ્રસાદ સ્વામી તેઓને એની શીખ આપતા હતા અને જ્ઞાન આપતા હતા. અને મેં જોયું છે આ હજારો લાખો હરિભક્ત સ્વામીજીએ કહ્યું એ જ શબ્દોને ફોલો કરતા હતા, અને સ્વામીજીએ કહ્યું તે જ માર્ગે આગળ વધતા હતા. અને એ જ કારણ છે કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ
અનેક સંપ્રદાયો જે સફળ કર્યો છે અને એમાંથી એ સફળ કાર્યક્રમને આગળ વધારવામાં હરિપ્રસાદ સ્વામીજીનું પણ મોટું યોગદાન હતું. થોડીક મિનિટોની અંદર હરિપ્રસાદ સ્વામીજીનો પાર્થિવ દેહ જે છે તે મંદિરે લઈ જવામાં આવશે, કેમ કે એ જે સમગ્ર રૂટ છે વિશાલ, તે 8 થી 12 કિલોમીટરનો રૂટ છે. માફ કરજો, 20 કિલોમીટર રૂટ થાય છે. વડોદરા શહેરનો 8 કિલોમીટરનો રૂટ છે અને 12 કિલોમીટર વડોદરા શહેરની બહાર, એટલે કે જે છાણી જકાત નાકાથી સોખડા સુધીનો 12 કિલોમીટરનો રૂટ છે, એટલે 20 કિલોમીટરનો આ રૂટ છે. 30 થી 35 મિનિટનો સમય થશે. સ્વાભાવિક રીતે જ આ દુઃખની ઘડી ચોક્કસ છે, પણ આપણે સવારથી તમામ હરિભક્તોને સાંભળી રહ્યા છે. તમામ હરિભક્તો કહી રહ્યા છે કે અમે જીવનમાં સ્વામીજીનો સંદેશ ઉતારી ચૂક્યા છે, હરિપ્રસાદ સ્વામીનો સંદેશ ઉતારી ચૂક્યા છે. ભલે સદૈવ તેઓની સાથે ન હોય, પણ તેઓના વિચારો, તેઓએ આપેલા સંસ્કારો તેઓની સાથે છે. ફરી એકવાર કહીશ, વિદેશની અંદર હિન્દુ સંસ્કૃતિને આગળ વધારી છે. અને બીજું, આ ક્રાંતિકારી સંત હું એટલે માનું છું કે મેં એમના અનેક એવા ભક્તોને અનુયાયીઓ જોયા છે. કેમ કે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર લસણ કાંદા જે હોય છે અથવા તો કંદમૂળ હોય છે તે ખાવું વર્જિત છે, એટલે કે પ્રતિબંધિત છે. પણ તેમના ઘણા અનુયાયીઓ છે, વિદેશમાં રહે છે, એવા વ્યવસાયમાં છે, તો તેઓ જ્યારે 2 હાથ જોડીને તેઓએ કહ્યું હશે કે સ્વામીજી આ મારી મર્યાદા છે, તો સ્વામીજીએ છૂટ આપેલી હશે. આ ઉદારતાને આ મહાનતા જો, એક આ વિચારસરણી છે, આ સંસ્કાર છે, આઈડિયોલોજી છે કે કંદમૂળ ન ખાવા જોઈએ. પણ જ્યારે જે તે વ્યક્તિએ દિલ ખોલીને વાત કરી હશે સ્વામીજી આગળ કે હું આ વ્યવસાય સાથે જોડેલો છું, મારે આવા લોકો સાથે ભોજન પણ કરવું પડતું હોય છે, અને એ સમયે હું ડુંગળી લસણ કાંદા જે છે એનું જે પ્રતિબંધ અથવા તો જેની ચરી પાડવાનું કહેવામાં આવ્યું છે તે હું પાળી શકું તેમ નથી, તો સ્વામીજીએ તેમને માફ કરી તે છૂટ પણ આપેલી છે. એટલે આ ઉદારતા, એક જડતા ક્યારેય રહી નથી. ક્રાંતિકારી સંત ચોક્કસ હતા, પણ જડતા સાથે તેઓ ક્યારેય નથી વધ્યા. તેમને જ્યારે જ્યારે જોયું છે, એટલે કે એક બીજી ભાષામાં કહીએ તો એક પ્રેક્ટિકલ હતા કે જે તે વ્યક્તિ તેમનો ફોલોઅર છે તેની સમસ્યા શું છે, તેની મર્યાદા શું છે, એ મર્યાદા જોઈ સમજી એ પ્રમાણેનો બોધપાઠ આપતા હતા. અને એ સૌથી મોટી વાત એ છે વિશાલ, મને 2003નો એક કિસ્સો યાદ છે. 2003ની અંદર સુરતમાં આપ પણ હતા, અને એ વખતે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર તેઓનો આત્મીય મહોત્સવ જ્યારે હતો અને ત્યારે તેઓ આવેલા હતા. સંગીતાસિંહ કલેક્ટર હતા અને 5 લાખ લોકોની યાત્રા સુરતના ટાવર ચોકથી લઈ અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળી હતી. ત્યારે જે આયોજન હતું 8 કલાક સુધીની આ યાત્રા હતી, પણ સમયસર 7 વાગે કાર્યક્રમ ચાલુ થવાનો હતો. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તો 7 વાગે કાર્યક્રમ શરૂ થયો હતો. અને સાથે જ જેટલા પણ ટેબલો જે જોડાયેલા હતા તેની અંદર ધર્મની સાથે વિજ્ઞાન, સંસ્કૃતિની અને આધ્યાત્મિકતાની સાથે ભૌતિકતા, પણ મર્યાદિત ભૌતિકતા, જે ભારતીય સંસ્કૃતિની મર્યાદાઓ છે તેની સાથેની મર્યાદાઓના પાલન સાથેની આ યાત્રાના મેં દર્શન કરેલા. વિશાલ, ખરેખર સાચી વાત કરી આપણે, કારણ કે એ યાદો હજી પણ અમારી માનસ પટ પર હજી પણ સવાયેલી છે. કારણ કે મેનેજમેન્ટ એટલું જબરજસ્ત હતું કે એ તમામ આયોજન ટાઈમ ટુ ટાઈમ મેનેજમેન્ટમાં ન માત્ર સ્વામીજી પરંતુ તેમના અનુયાયીઓ પણ એટલા જ પાવરદાર હતા. રોનક, હમણાં એક દ્રશ્યો જોયા કે હોસ્પિટલની બહાર જે લોકો હરિભક્તો ઉભા છે એકબીજાને મળી રહ્યા છે, આત્મીયતાથી મળી રહ્યા છે. એ શબ્દ તો ચરિતાર્થ કરી રહ્યા છે, પરંતુ એ પ્રકારનો વર્ગ બી હતો જે એકબીજાને પગે લાગતા હતા. દાસનું ક્યાંક ને ક્યાંક જે સૂત્ર હતું એ સાર્થક કરતા જોવા મળ્યા. બિલકુલ, કેમ કે ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજ હતા. યોગીજી મહારાજે દીક્ષા લીધેલી. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને અને હરિપ્રસાદ સ્વામીજીને દીક્ષા આપેલી. ત્યારબાદ દાસના દાસ, એટલે કે ગુરુ જે છે, ગુરુને આપ અનુસરો, ગુરુ જ્ઞાન આપે એ પ્રમાણે આગળ વધો, એટલે આ શબ્દ આવ્યો હતો. અને જે લોકોને સ્વામીજીએ દીક્ષા આપી છે અથવા સંતોએ દીક્ષા આપી છે તેમને જે આ હરિભક્તો છે તે પગે લાગતા હોય છે, તેઓના ચરણ સ્પર્શ કરતા હોય છે, કારણ કે તેઓ જે સંતો છે તે સુધીના સેતુ હોય છે. અને સંતો સેતુ હોય છે, સેતુ હતા હરિપ્રસાદ સ્વામીજી સાથેના, અને હરિપ્રસાદ સ્વામી સેતુ હતા યોગીજી મહારાજનો સંદેશ પહોંચાડવાના, અને યોગીજી મહારાજ સેતુ હતા ભગવાન સ્વામિનારાયણ જે છે તેમનો સંદેશ પહોંચાડવાના. એ કારણ છે કે જ્યારે પણ અમરીશ જે છે તેમને જ્યારે દર્શન થાય છે ત્યારે જે પણ હરિભક્તો છે તેમના દર્શન કરતા હોય છે. આપ જોઈ શકો છો અમિતભાઈ શાહ એ પણ ત્યાં સોખડાધામ જતા હતા, અને સ્વાભાવિક રીતે જ કેમ કે ધર્મનો પ્રચાર કરતા હતા. એટલું જ નહીં, જે પણ રાજનેતાઓ છે તેઓ પણ ચોક્કસથી જતા હતા, રાજકીય પક્ષોના કાર્યક્રમો પણ થતા હતા, પણ ક્યારે રાજનીતિ એ સંકુલમાં થઈ નથી. અને એ જ કારણ છે, આપ જોઈ શકો છો આ જ્યારે હરિપ્રસાદ સ્વામીજી છે તેઓના
જ્યારે તેઓ સંસારિક જીવનમાં હતા ત્યારે તેઓના જે બનેવીજી હતા, જેઓને ફુવાજી કહીને બોલાવવામાં આવે છે, અને ફુવાજી જે છે તે આખી યોગી ડિવાઇન સોસાયટીનું સંચાલન કરે છે. એક સંતો અને સંસારી વચ્ચે જોડતી કોઈ કડી છે તો એ ફુવાજી છે. અને એ ફુવાજી દેશ અને દુનિયાની અંદર ચોક્કસથી લોકો જાણતા હતા, પણ આટલા મોટા સંતના પારિવારિક સભ્ય હોવા છતાં પણ, જોકે એકવાર દીક્ષા લીધા પછી એ પરિવાર રહેતું નથી, પણ એ પહેલાનો પારિવારિક જીવનના સભ્ય હોવા છતાં પણ ફુવાજી પણ હરમેશ એ જ વિનમ્રતા સાથે નજરે પડેલા. જે પણ રાજનેતાઓ આવે પહેલા ફુવાજીને મળતા, સાથે ગુરુસ્વામીને મળતા, એવી જ રીતે અલગ અલગ જે સ્વામીજી છે, પ્રેમ સ્વરૂપ સ્વામીજી, તેઓને મળતા હતા. ત્યારબાદ હરિપ્રસાદ સ્વામીજીને મળતા હતા. પણ હરમેશ મેં સાંભળ્યા છે જ્યારે પણ રાજનેતાઓ તેમને મળવા આવ્યા છે ત્યારે રાજનીતિના ઉમદા સિદ્ધાંતો શું હોય તે વિશેનો સંદેશ તેઓ આપતા હતા. અને એ જ સંદેશ, સારી વાત એ છે કે રાજનેતાઓના અનેક ગુણો આપણે જોયા પણ છે, પણ આપણા રાજનેતાઓમાં એક ધર્મ સંસ્કૃતિના સંસ્કાર પણ છે, સર્વધર્મ સંભાવ પણ છે. એનું કારણ હરિપ્રસાદ સ્વામી જેવા અનેક પ્રકારના સ્વામીએ આપેલા સંદેશ અને આશીર્વાદ છે. ચોક્કસ વિઠ્ઠલ ભગવાનનું કામ જે હતું એ ક્યાંક સાયલેન્ટલી બધું કામ કરતા હતા, અને ક્યાંક ને ક્યાંક તમામ ભાર તેમના ઉપર પણ હતો, અને આયોજન રૂપે તમામ કામ થતું હતું. અન્ય અપડેટ પણ આ મુદ્દે લેતા રહીશું, અને ટૂંક સમયમાં અંતિમ યાત્રા સોખડા જવા માટે નીકળશે, અને કોન્વે તમામ તૈયારી છે. વડોદરા ટ્રાફિક પોલીસે પણ તમામ તૈયારી કરી રહી છે.